કેમ છો દાદા દાદી કાકા ને કાકી ને માસા ને માસી ને પપ્પા ને પપ્પા પપ્પા ને પપ્પા એટલે કીધું છે કે કામ કરવા તડકે આપણે એ મોકલે વધારે. તો તમારું મારા નવા બ્લોગની અંદર છે ને ભાઈ, બધાને જય શ્રી કૃષ્ણ ને રામ રામ. કેમ કે આજે જ આપણે બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે ને સ્ટાર્ટ તો કર્યું છે, પણ મારા બાપાએ છે ને ભાઈ તડકા ધૂમનો મોકલો છે. પહેલાં તો મને એ મોકલો છે એમાં ખબર છે, જે આપણે જાહેર વાવેલી હતી ને એને લણણી છે ને પછી એને છે ને જાહેર કાઢવી અમારી પાસે અત્યારે. તો તડકા ધૂમનો જે કામ કરીએ ને ભાઈ, એક કોઈ તડકો ને એક કોઈ જાહેર ખાજવે. તો હું તમને બતાવી દઉં કે હજી તડકા ધૂમનું કોણ કોણ અમે કામ કરીએ નહીં, તો વિડીયોમાં બન્યા રહેજો. તો ભાઈ છે ને જો અહીંયા અમારે જાહેરનું કામ હાલે. જો જે અમે ટ્રેક્ટર આપ્યું ખાંડવાની બાકી છે, જે ખાંડવાની છે ને એ ઓલા બધો ઢગલો પડ્યો છે ને અત્યારે છે ને ભાઈ જે આ જાહેર અમારું વાવલવાની છે. ગામડાની અંદર તો પહેલી વસ્તુ એ કે ઘઉં હોય કે બાજરો હોય કે જાહેર હોય, ઉપડા હું અહીંયા વાવલવાનું હોય. તો હવે એમાં વરગવાનું છે પહેલાં, ને આ ચોખ્ખું થઈ જાય ને જ્યાં ડુંડાને કાઢીયાની નીકળી જાય ને એટલે એમાં વરગી જવું છે આપણે કાઢવા. કેમ કે આપણો ફર્સ્ટ બ્લોક છે, કાંઈ લાંબો બ્લોક બનાવવો નથી ને આપણે ટૂંકો બ્લોક બનાવવો છે. એટલે ખાલી છે ને ભાઈ જાહેરનું કામ કરીને પછી પૂરું કરી દેવું છે. તો અમારા નવા બ્લોગની અંદર આવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા, કેમ કે આપણા ડેલી બ્લોગ છે ને ભાઈ મસ્ત એવા ને આવા જ બ્લોગ આવી છે. તો શેર એન્ડ લાઇક કર્યા વગર ના જતા. બધાને જય માતાજી, રામ રામ ને જય શ્રી કૃષ્ણ.